નમસ્કાર. શું તમને ખબર છે કે 1971માં ભારતના સામાન્ય નાગરિકોએ પોતાના મહેનતની કમાણીમાંથી એક એવા દેશના જન્મ માટે ટેક્સ ચૂક્યો હતો જે આજે ભારત સામે ઝેર ઓગળી રહ્યો છે? વાત છે બાંગ્લાદેશની. 1971માં પાકિસ્તાનની સેનાઓના અત્યાચારથી બચવા લગભગ 1 કરોડ બાંગ્લાદેશી શરણાર્થીઓ પૂર્વીય પાકિસ્તાનમાંથી ભારત આવી ગયા હતા. ત્યારે ભારતની આર્થિક સ્થિતિ બહુ સારી હતી નહીં. આથી તત્કાલીન ઇન્દિરા ગાંધીની સરકારે આ શરણાર્થીઓનો બોજ ભારતની જનતા પર નાખ્યો હતો. રેફ્યુજી રિલીફ ટેક્સ આ નામે ભારતની સામાન્ય જનતા પાસેથી જુદી જુદી રીતે ટેક્સ ઉઘરાવવામાં આવ્યો. ભારતના લાખો સામાન્ય લોકોએ સતત 5 વર્ષ સુધી પોતાની દરેક બસ ટિકિટ પર 5 પૈસા અને દરેક સિનેમાની ટિકિટ પર 25 પૈસા વધારાનો ટેક્સ આપ્યો હતો. જરા વિચાર કરો, એ સમયે એક ગરીબ મજૂર પણ જ્યારે બસમાં સફર કરતો હતો ત્યારે તેના પરસેવાની કમાણીના 5 પૈસા આ રેફ્યુજી બાંગ્લાદેશીઓના ભરણપોષણ માટે જતા હતા. આ માત્ર ટેક્સ નહોતો, આ ભારતીય જનતાનો એ દેશ પર ઉપકાર હતો જેનો જન્મ ભારતીય સેના અને ભારતીયના પૈસાથી થયો છે. આ સંદર્ભે બીજી એક વાત પણ યાદ કરવા જેવી છે. તે સમયે પાકિસ્તાનના 93,000 સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા હતા. જો ધાર્યું હોત તો આ સૈનિકોના બદલામાં પાકિસ્તાન પાસેથી ઘણું બધું માંગી શકાયું હોત, પણ થયું શું? કોઈ પણ શરત વગર એ 93,000 સૈનિકોને છોડી મૂકવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે પાકિસ્તાનની જેલમાં સબડતા આપણા 54 વીર જવાનોને પાછા માંગવાની તસ્દી પણ આ સરકારે લીધી નહીં. એ વીર સપૂતો પાગલ થઈ જાય ત્યાં સુધી અત્યાચાર સહન કરતા રહ્યા, પણ દિલ્હીનું શાસન મૌન રહ્યું. તે સમયે આપણે મેદાનમાં તો યુદ્ધ જીતી ગયા, પણ એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધી ટેબલ પર એ યુદ્ધ હારી ગયા હતા. આજે પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થાય છે, ભારત વિરોધી નારા લાગે છે, ત્યારે દુઃખ થાય છે. જે લોકોને આપણે ખવડાવી પીવડાવીને મોટા કર્યા, આજે એ જ આપણું અહેસાન ભૂલીને આપણી સામે ઊભા છે. જે બાંગ્લાદેશનો પાયો જ ભારતીયોના ટેક્સ અને આપણા સૈનિકોના લોહી પર નખાયો હોય, એ જ દેશ જ્યારે ભારત વિરોધી બને છે ત્યારે સવાલ તો થાય છે, શું 1971માં બાંગ્લાદેશની મદદ કરીને આપણે કોઈ ભૂલ કરી હતી? બાંગ્લાદેશ કેમ ભારતના બધા ઉપકાર અને પાકિસ્તાનના બધા જ અત્યાચાર ભૂલીને પૂર્વ પાકિસ્તાન બનવા જઈ રહ્યું છે? વિચારજો.